ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજના લેક્ચરની શરૂઆત કરીએ તે પહેલાં થોડુંક પાછળની વાત કરી લઈએ કે આપણે પાછળના લેક્ચરમાં 12 સાયન્સનું સેમેસ્ટર 3 એટલે કે ભાગ 1 12 સાયન્સનું ભાગ 1ની અંદર આપણે ચેપ્ટર નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો। આખું ચેપ્ટર પૂર્ણ કર્યું હતું। ત્યારબાદ આપણે 12 સાયન્સના ભાગ 2ની અંદરનું આ લેક્ચરમાં શરૂઆત કરીશું નવું ચેપ્ટર જેનું નામ છે પોલિમર। આની વિશે તમે ધોરણ 11 સાયન્સમાં થોડું ઘણું શીખી ગયા છો કે પોલિમર કહેવાય કોને। તો તમને ચેપ્ટરના નામ ઉપરથી જ ખબર પડી જાય છે કે પોલિમર એટલે શું। તો પોલિમર છે ને એ ગ્રીક શબ્દ છે, બે શબ્દોમાંથી ઉપજાવેલો વર્ડ છે પોલિમર, જ્યાં પોલીનો મિનિંગ થાય છે ઘણા બધા। શું થાય? પોલીનો મિનિંગ થાય ઘણા બધા, અસંખ્ય, n વખત, અને મરનો મિનિંગ થાય અણુઓ। સમજાય છે? મરનો મિનિંગ શું થાય? અણુઓ, સંયોજન કે પરમાણુઓ। સમજાય છે? મર એટલે અણુઓ, સાદા એકમો, સિમ્પલ વસ્તુ છે। પોલી એટલે ઘણા બધા, મર એટલે અણુઓ, ઘણા બધા અણુઓ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરે અને બૃહદ મોટા કદનો અણુ બનાવે, તેને શું કહેવાય? પોલિમર। જો બહુ સરળ વસ્તુ છે, પોલી એટલે ઘણા બધા, મર એટલે એકમ, એકમ એટલે કે ભાઈ અણુ કે સંયોજન। સમજાય છે? એ ઘણા બધા અણુઓ એકબીજા સાથે રાસાયણિક સહસંયોજક બંધ દ્વારા વિરાટ કદનો બૃહદ અણુ બનાવે, તેને શું કહેવાય? પોલિમર કહેવાય છે। આનો અભ્યાસ આપણે કર્યો તો યાદ કરો કે આપણે એક એક્ઝામ્પલ જોયું હતું 11 સાયન્સની અંદર। તો આપણે વાત કરી હતી ભાઈ, જો હું ઇથિનના n અણુ લઉં, કોના? ઇથિન। તો ઇથિન કોને કહેતા હતા બાળકો? આપણે કહેતા હતા ઇથિન આને CH2 ડબલ બોન્ડ C, એક જ મિનિટ, નેટની જરૂર છે નહીં, નેટ બંધ કરી દઈએ અત્યારે। CH2 રેડી, આને આપણે ઇથિન કહેતા હતા ને, રાઈટ। હવે શું જો આ ઇથિનના હું nth અણુ લઉં, કેટલા અણુ લઉં? n, તો શું થાય? આપણે n અણુ નથી લેવા, આપણે પહેલાં 2 અણુ લઈને વાત કરીએ। 2 અણુ લઉં શું થાય? તો જો મેં પ્લસ બીજો અણુ લીધો, આ હેશ નથી, પ્લસ છે, CH2 ડબલ બોન્ડ CH2, બાળકોને શું કહેવાય? ઇથિન કહેવાય ને। શું કહેવાય? ઇથિન। શું કામ ઇથિન કહેવાય? કારણ કે આની અંદર 2 કાર્બન છે, 2 કાર્બન એટલે ઇથેન, 2 કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે, એટલે કયો ક્રિયાશીલ સમૂહ? તો કે આલ્કિન। આલ્કિનમાં શું લાગતું હતું? તો કે પ્રત્યય। પ્રત્યય શું લાગતો હતો? તો કે ઇન, એટલે નામ શું થશે? ઇથેન પ્લસ ઇન, એટલે શું થશે? ઇથિન। એટલે જે આ કમ્પાઉન્ડ છે આખું, એને શું કહેવાય? અણુને શું કહેવાય? ઇથિન। સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો હાલો, આ પોલિમર આમાં કેમ ભાગ લે? આપણે વાત કરવાની છે ઇથિનના પોલી અણુ લઈ। પોલી એટલે ઘણા બધા અણુ લઈએ તો શું થાય? તો આપણે ઘણા બધા નથી લેવા, આપણે પહેલા 2 લઈને સમજીએ શું થશે। તો જો ડબલ બોન્ડનો એક બંધ શું થાય? બ્રેક થશે। બ્રેક થાય એટલે બંને કાર્બનની વિદ્યુત ઋણતા બાળકો કેવી છે? સરખી છે કે નહીં? હા, સરખી છે। તો બંધમાં કેટલા ઇલેક્ટ્રોન? જે મેં બંધ બ્રેક કર્યો ને બાળકો, કયો બંધ? જે આ બંધ મેં બ્રેક કર્યો કે ન કર્યો? દેખાય આ બંધ બ્રેક કર્યો? આ બંધ બ્રેક કર્યો કે નથી કર્યો? જે આ બંધ બ્રેક કરું તો એ બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હોય બાળકો? તો કે 2 ઇલેક્ટ્રોન હોય। બંને કાર્બનની વિદ્યુત ઋણતા કેવી છે? સરખી, એટલે 1 ઇલેક્ટ્રોન આ કાર્બનને મળશે, 1 ઇલેક્ટ્રોન આ કાર્બનને મળશે। આજ મેં ટપકું કર્યું, દેખાય ટપકું કે નથી દેખાડો? ટપકાનો કલર ફેરી નાખું, આ રેડ કલર કરી નાખું, જો આ ટપકું, આ જે ટપકું છે એ શું છે? ઇલેક્ટ્રોન। કેના ઇલેક્ટ્રોન? તો કે બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય કે ન હોય? બંધમાં ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન હોય ને, અહીં ઇલેક્ટ્રોન ન હોય 2 ઇલેક્ટ્રોન। સમજાય છે વસ્તુ? તો એ બંધના ઇલેક્ટ્રોન શું થયા? બંધ તોડ્યો, બંને કાર્બનની વિદ્યુત ઋણતા હરખી, તો બંધના બંને ઇલેક્ટ્રોન એક બીજા કાર્બન પર ગયા, 1 ઇલેક્ટ્રોન આ કાર્બનને મેળવો, બીજો ઇલેક્ટ્રોન બીજા કાર્બનને મેળવો। આવું થશે કે નહીં થાય વિદ્યાર્થી મિત્રો? સમજાય છે કે નથી સમજાતું? અહીં સુધીનું રેડ માર્ક કાઢી નાખે। એ જ રીતે બાળકો શું થશે? અહીંયા પર બંધ બ્રેક થશે તો શું થશે? 1 ઇલેક્ટ્રોન આ કાર્બનને મળશે, 1 ઇલેક્ટ્રોન આ કાર્બનને મળશે। સમજાણું? તો હાલો, થયું શું? પ્રક્રિયા કંઈક આવી હતી, બ્લેક કલર લઈ લઈએ પાછા, તો આવું થયું કંઈક, CH2, અહીંયા સિંગલ બંધ થઈ ગયા ને, CH2, હમણાં લખી લો, પેલા આ જ લખી, પછી બીજું લખી લે, શું આવ્યું? CH2 સિંગલ બોન્ડ CH2, રેડ કલર લગાવી નાખી ઇલેક્ટ્રોન માટે। હાલો, આની પાસે 1 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન આની પાસે, 1 ઇલેક્ટ્રોન આની પાસે, 1 ઇલેક્ટ્રોન આની પાસે। હવે થશે શું બાળકો? તો
શરૂઆતના આ બે અણુ જોડાયેલા હોય તો એકબીજા કે રાસાયણિક પ્રક્રિયા આ બે શું કરશે બંધ બનાવશે જો બંધ બનાવે છે જોઈએ કઈ રીતે થયું શું બાળકોની પ્રક્રિયા શું થઈ જો આમ થયું CH2 સિંગલ બંધ CH2 હવે શું થયું અહીં CH2 સિંગલ બોન્ડ CH2 જે આ બે ઇલેક્ટ્રોન છે એણે શું કર્યું બંધ બનાવ્યું આ નવો બંધ જો આમે રેડ કલરથી લખ્યું બંધ બને છે આ શું બનાવ્યું એને બંધ બનાવ્યું બાળકો શું બનાવ્યું બંધ સમજાય છે ઘણો બધો ઘૂંટી નાખ્યો છે બીજું કાંઈ છે નહીં શું બનાવે છે આ બંને વચ્ચે શું થઈ ગયું બંધ કયો બંધ બન્યો જે આ બે ઇલેક્ટ્રોન એકબીજા સાથે જોડાણા તેના દ્વારા શું બન્યો બંધ બન્યો એ જ રીતે હું ત્રીજો અણુ લઉં તો અહીંયા બંધ બનાવશે કે નહીં બનાવે હા કે ના એવી રીતના હું થાય હાયલું જાય એટલે હું કેમ લખું આમ સ્ક્વેર બ્રેકેટ કરી નાખું શું કરી નાખું સ્ક્વેર બ્રેકેટ એ જ રીતે બાળકો અહીંયા પણ હાયલો જશે કે નહીં હાયલો જાય તો અહીંયા બંધ ઇલેક્ટ્રોન કે ઇલેક્ટ્રોન છે ને જોડ્યો તો આ ઇલેક્ટ્રોન બીજા અણુ સાથે પ્રક્રિયા કરશે એ જ રીતે આ છેડાના ઇલેક્ટ્રોન પણ કોઈ બીજા સાથે શું કરશે પ્રક્રિયા કરશે એટલે આવી રીતના ચોખ્ઠું કરી નાખવું અને સ્ક્વેર બ્રેકેટ કહેવાય ને બોન્ડ શું થઈ જાય સ્ક્વેર બ્રેકેટ એન્ડ બોન્ડ શું થઈ જાય એડ કેટલી વખત આવે કે n વખત બાળકોમાં રિપીટ શું થયું જો તો જો એટલો ભાગ રિપીટ થયો CH2 તાનો કઈ રીતે લખી શકું સરળ લેંગ્વેજ તો આ રીતે કે હું જો n વખત ઇથિનના અણુ લઈ લઉં આ બગડો છો તો પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા ડબલ બોન્ડ તૂટશે એટલે પહેલાં તો કેટલા બંધ થઈ જાય સિંગલ બંધ થઈ જશે બંને કાર્બનનો મુક્ત મૂલક આવશે એ આગળના અણુ સાથે શું કરાવશે બંધ બનાવશે એટલે આ બંધ બનાવી નાખો સુફિક્સમાં મૂકી દીધું n એ જ રીતે અહીંયા તો જે આ બની ગયું પોલિથીન બાળકો જે આ વસ્તુ બની તેનું શું કહેવાય પોલિથીન જો આપણે n અણુ લીધા કોના અણુ લીધા n અણુ ઇથિનના n અણુ એટલે કે ઇથિનના ઘણા બધા અણુઓ લીધા તો શું બની ગયું ડબલ બોન્ડ તૂટ્યો ડબલ બોન્ડ તૂટે એટલે બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હોય બે ઇલેક્ટ્રોન હોય બંને કાર્બનની વિદ્યુતઋણતા સરખી એટલે બંનેને એક એક ઇલેક્ટ્રોન મળે એક એક ઇલેક્ટ્રોન મળી ગયા હવે શું થાય આવા nth અણુ લ્યો તો nth અણુ એકબીજા સાથે પ્રક્રિયા કરે તો આ વારંવાર આ જ વસ્તુ રિપીટ થાય એટલે આપણે આ રીતે લખી શકીએ હું લખી શકીએ ભાઈ ડબલ બોન્ડ તોડ્યા બંને કાર્બન ઉપર શું આવ્યા મુક્ત મૂલક શું કરો દૂર અને હું એડ કરો સ્ક્વેર બ્રેકેટ અને શું થઈ જાય બોન્ડ આ બોન્ડનો મિનિંગ શું થાય કે આગળ આવે એટલે અણુ શું થાય બંધ બનાવ્યા રાખે છે જે મેં તમને સમજાવ્યું ને પાછળ જુઓ અહીં જો શું થતું હતું આવા અણુ હરખેરખા અણુ હતા શું થતું હતું બાળકો આ એ જ થતું હતું ને જો આ બંને ઇલેક્ટ્રોન બનાવ્યા બંધ બની ગયો એ જ રીતે આ ઇલેક્ટ્રોનને બીજા અણુ સાથે બંધ બનાવશે આવી રીતના શું થાય આગળ હાયલા જ કરે એટલે એકને એક વસ્તુ રિપીટ થાય છે જો આ જ વસ્તુ રિપીટ થાય ને CH2 સિંગલ બોન્ડ CH2 તો અહીં પાછું રિપીટ થયું CH2 સિંગલ બોન્ડ CH2 એટલે એકને એક અણુ રિપીટ થાય છે એટલે આપણે એને વારાઘડે એટલી બધી લખશું ને લઈને શોર્ટમાં કેમ લખી નાખશું CH2 સિંગલ બોન્ડ CH2 અને n આનો મિનિંગ શું થઈ ગયો પોલિથીન શું બંધ થઈ ગયો આનો મિનિંગ શું થઈ ગયો પોલિથીન થઈ ગયું ને પોલી એટલે ઘણી બધી વખત કોના અણુઓ તો કે ઇથિનના જે વિરાટ કદનો અણુ કે nth કદનો અણુ બનાવ્યો તેને શું કહેવાય પોલિથીન સમજાણું કે ન સમજાણું આની વિશે થોડો ઘણો અભ્યાસ તમે કરી ગયા હતા એ જ વસ્તુ કીધું પોલિથીનની ખબર પડી કે ન પડી આમાં ઘણા બધા અણુઓ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરે સહસંયોજક બંધ દ્વારા બંધ જોડાય અને વિરાટ કદનો અણુ હું આગળ હાયલા જ કરે એટલે આપણે એટલા બધા અણુ n વખત લઈ ગયા આમ તો 1500 હોય પરમાણુ તમે લઈ શકો વિચાર કરો તમે ચોપડામાં લઈ શકો ઇથિન પ્લસ ઇથિન પ્લસ ઇથિન પ્લસ ઇથિન પ્લસ ઇથિન એવી 1000 વાર લઈ લો અને 1000 ના બંધ જોડો થશે હા થાય પણ એટલી બધું લેન્થી લખવાની જરૂર નથી કારણ એમાં ઇથિન જ છે એકને એક વસ્તુ ફરી વાર રિપીટ થાય છે તો એને કઈ રીતે લખી શકો બાળકો એને આ રીતે શું કરવાનું સરળ રીતે સમજાવી દઉં કે ઇથિનના n અણુ લીધા તો ડબલ બોન્ડ તોડી નાખો ડબલ બોન્ડ તોડશો શું આવશે બંને ઉપર એક એક ઇલેક્ટ્રોનનો મિનિંગ શું કહેવાય એને મુક્ત મૂલક કહેવાય તો એ બીજા અણુ સાથે આગળ બંધ બનાવતો જાય એટલે શું કરાય એ મુક્ત મૂલક અહીં નહીં લખવાનો ક્યાં લખી નાખવાનો આનું મિનિંગ મુક્ત મૂલક છે આગળ બંધ બનાવ વપરાઈ જશે એ જ રીતે આ કાર્બનનો મુક્ત મૂલક આ સાઈડ બંધ બનાવ વપરાઈ જશે એટલે જો બંધ બનાવ વપરાઈ ગયો અને આ શું કરી નાખ્યું સ્ક્વેર બ્રેકેટ આ સ્ક્વેર બ્રેકેટનો મિનિંગ શું થાય આવા અણુઓ વારંવાર શું થાય પુનરાવર્તન પાયમાં રાખે છે એટલે ઘણા બધા મોટા અણુઓનું શું છે આ પોલિમર છે સમજાણું કે ન સમજાણું વિદ્યાર્થી મિત્રો પોલિમર થોડું ઘણું સમજવું પડશે તમારે ઓર્ગેનિક કમ્પાઉન્ડ વિશે સ્ટડી કરો છો આની અંદર તો તમારે થોડું ઘણું અગિયાર સાયન્સનું રિવિઝન પણ કરવું પડશે આગળ અભ્યાસ કરીએ ચેપ્ટરની શરૂઆત કરે છે અહીંયા કે કુદરતે સહપોલિમરાઇઝેશન તમને વિદ્યાર્થી મિત્રો અહીંથી જ પ્રશ્ન થઈ જાય કે સહપોલિમરાઇઝેશન એટલે શું
તો આ ચેપ્ટરની અંદર આપણે આગળ અભ્યાસ કરવાનો છે કે સહપોલિમરાઇઝેશન કોને કહેવાય. સહપોલિમરાઇઝેશનની અંદર એક કરતાં વધારે જુદા જુદા મોનોમર આવેલા હોય. મોનોમર એટલે શું, તો એ તમને પ્રશ્ન થશે. તો જે પોલિમરની અંદર વારંવાર વપરાતા અણુને શું કહેવાય, મોનોમર કહેવાય. આપણે અત્યારે યાદ કરો, હમણાં પાછળ મેં એક્ઝામ્પલ આપ્યું, પોલિથીન બનાવવા માટે મારે કયા અણુને વારંવાર પુનરાવર્તન કરવો પડ્યો હતો, તો કે ઇથીન. તો ઇથીન છે પોલિથીન પોલિમર માટેનો શું થયો બાળકો, મોનોમર. એટલે કહેવાનો મિનિંગ એવો છે, જુદા જુદા બે કે બે કરતાં વધારે મોનોમર હોય રાસાયણિક પ્રક્રિયાની અંદર, પોલિમરાઇઝેશન પ્રક્રિયાની અંદર, તો એવા પોલિમરાઇઝેશન પ્રક્રિયાને શું કહેવાય, સહપોલિમરાઇઝેશન. ઉપાધિ ન કરો બાળકો, આનો આખો ટોપિક ભણવાનો છે આગળ. આ તો મેં તમને આમાં આપ્યું છે એટલે તમને શરૂઆતમાં કહી દીધું, એટલે તમને થોડુંક થાય, ઓહ આ બધું શું બોલે છે સાહેબ. ઉપાધિ ન કરો, સહપોલિમરાઇઝેશનની વ્યાખ્યા ભણશો, એની મિકેનિઝમ ભણશો, એના ઉદાહરણો ભણશો, કઈ રીતે બંધ બને છે, કેવી રીતે બંધ તૂટે છે, એનો બધો જ આપણે અભ્યાસ કરશું. હાલો, કુદરતે સહપોલિમરાઇઝેશનનો ઉપયોગ કરીને પોલીપેપ્ટાઇડમાં કર્યો છે બાળકો. પોલીપેપ્ટાઇડ ક્યાં બને છે તમને યાદ હશે, પેપ્ટાઇડ બોન્ડ. બાયોલોજીના સ્ટુડન્ટને તો ખાસ ખબર હોવી જોઈએ. જે પ્રોટીનની અંદર કયો બંધ હોય, પેપ્ટાઇડ બોન્ડ. યાદ છે ને, એમિનો એસિડો વચ્ચે કયો બંધાયેલો હોય, પેપ્ટાઇડ બોન્ડ. જેને પેપ્ટાઇડ બંધને આપણે એમાઇડ બંધ પણ કહીએ છીએ, કારણ કે પેપ્ટાઇડ બંધ કોને કહેવાય, CONH, પેપ્ટાઇડ બોન્ડ. તો એ ઘણી બધી વખત જોડાય છે આલ્ફા એમિનો એસિડ ઘણી બધી વખત જોડાઈને પોલિમરની રચના કરે છે. તો એ પોલિમર છે અલગ અલગ એમિનો એસિડ, એટલે કે આલ્ફા એમિનો એસિડ પ્લસ બીજો કોઈ આલ્ફા એમિનો એસિડ જો ભેગા થાય તો એની વચ્ચે પોલીપેપ્ટાઇડ સાંકળ બને. તો એ કેવું પોલિમરાઇઝેશન છે, સહપોલિમરાઇઝેશન. અને પ્રોટીન તો કેવું છે, કુદરતી છે ને. પ્રોટીન કેવું છે બાળકો, કુદરતી છે ને. માનવ શરીરમાં પ્રોટીન છે કે નહીં બાળકો, વિચારો, છે કે નહીં. તમે બીજા બધા ખોરાક લ્યો તેમાં પ્રોટીન છે કે નહીં. પ્રોટીન શું છે, તો એ આલ્ફા એમિનો એસિડો વચ્ચે પેપ્ટાઇડ સાંકળ છે. એવા ઘણા બધા એમિનો એસિડ ભેગા થાય, ઘણી બધી પેપ્ટાઇડ સાંકળ બને, ત્યારે પ્રોટીન બને. તમને સરળ ભાષામાં સમજાવો બાળકો કે 100 એમિનો એસિડ ભેગા થાય, જોજો બાળકો, 2 એમિનો એસિડ ભેગા કરો ને બાળક, તો એક પેપ્ટાઇડ બંધ બને. આવું તમે બાયોલોજીમાં શીખ્યા હશો. હવે એ જ રીતે પ્રોટીન કોને કહેવાય, તો 100 જેટલા એમિનો એસિડ ભેગા થાય તો 50 જેટલી પેપ્ટાઇડ બંધ બને કે ન બને. તો જે આ બન્યું એને પ્રોટીન કહેવાય. શું કહેવાય, પ્રોટીન. આવા ઘણા બધા પ્રોટીન ભેગા થાય ત્યારે ઉત્સેચક બને. કહેવાનો મિનિંગ બાળકો એટલો જ છે કે જે તમે પ્રોટીન વિશે અભ્યાસ કરો છો બાયોલોજીમાં, એ પણ એક પ્રકારનું પોલિમર જ છે. પછી કેવું પોલિમર છે, કુદરતી પોલિમર. જો કે છે જે જુદા જુદા 20 જેટલા એમિનો એસિડ ધરાવે છે. કોણ, પોલીપેપ્ટાઇડમાં. રસાયણશાસ્ત્રીઓ હજુ પણ ઘણા પાછળ છે. તમને લાગે છે કે આપણું રોજિંદુ જીવન પોલિમરના સંશોધનો અને તેમની ઉપયોગિતા સિવાય આટલું સરળ અને રંગબેરંગી હોત? એણે એવું કીધું છે કે શું આપણી લાઈફમાં જો પોલિમર અસ્તિત્વ ન ધરાવતું હોત તો આપણું જિંદગી કેવી હોત, રંગબેરંગી હોત? તો વિચારો, હોત કે નહીં? જુઓ, હું એમ કહું, તમારી લાઈફમાં એક કોઈ પ્રકારનું પ્લાસ્ટિક ન હોત, એકેય પ્રકારનું પ્લાસ્ટિક, કોઈ બી પ્લાસ્ટિક હોય, કોથળી એટલે કે પોલીથીથી માંડીને મોટા રમકડાઓથી માંડીને કે કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક તમે તમારા આજુબાજુ જોવો છો, એ બધા જ પ્લાસ્ટિક પોલિમર છે. જો એ ન હોત તો? બીજું, જે આપણી ઘરે વિદ્યુતીય ઉપકરણો માટે આપણે જે સ્વિચ યુઝ કરીએ છીએ, એ સ્વિચ છે બેકેલાઇટ. એ બેકેલાઇટ પણ શું છે, પોલિમર છે. જો બેકેલાઇટ ન હોત તો? હાલો, એ સિવાય તમે બધા તમારા ટુ વ્હીલો ચકારો છો, તેમાં બોડી પ્લાસ્ટિકની, ચાલો એ તો આપણે ધાર્યું ન હોય તો. એ સિવાય કે જે ટુ વ્હીલ, જે ટાયર, રબર, કોઈ પણ પ્રકારનું રબર બાળકો, કોઈ પણ પ્રકારનું રબર, પછી કુદરતી હોય તો પણ ભલે, સાંસલેસ એટલે માનવ સર્જિત હોય તો પણ ભલે, કોઈ પણ પ્રકારનું રબર એ પણ પોલિમર છે. એ સિવાય તમે જે વિદ્યુતના ઇન્સ્યુલેશન આવરણ, જે વિદ્યુતને લઈ જતા વાયરો હોય એની પરનું જે આવરણ છે એ પણ પોલિમર છે. તમે તમારી લાઈફમાં આજે રંગો છે, વાર્નિશ છે, આ બધા જ પોલિમરના ઉદાહરણો છે બાળકો. જો આ પોલિમર ન હોત તો આપણી લાઈફ એટલી સરળ હોત નહીં, અને રંગબેરંગી નહોત, કેમ કે રંગની અંદર એ શું છે, એક પ્રકારનું પોલિમર છે બાળકો.
તો રંગ જ ન હોત, તમે ન જોઈ શકો બાળકો રંગ. સમજાય છે? એટલે જો પોલિમર ન હોત તો આપણી લાઈફ, આપણી જિંદગી રંગબેરંગી હોત નહીં, એટલી બધી સરળ હોત નહીં. કઈ રીતે જોઈએ? પોલિમરનો ઉપયોગ ક્યાં થાય છે? પ્લાસ્ટિકની બાલદી એટલે કે ડોલ અને પ્લાસ્ટિકના કોઈ પણ વસ્તુ, કપ, રકાબી બનાવવામાં, બાળકોના રમકડા પેકિંગ કરવાની થેલીઓ, સંશ્લેષિત એટલે માનવ સર્જિત, જેને આપણે પ્રયોગશાળામાં બનાવેલું હોય તેને સંશ્લેષિત બોલાય. કાપડ ઉદ્યોગો, ઓટોમોબાઈલ અને ગિયર. ઓટોમોબાઈલ એટલે મોબાઈલની અંદર ગિયરની વાત નથી કરતા. ઓટોમોબાઈલ જે આપણે બધે ટુ વ્હીલ છે, કાર છે, એ બધે ઓટોમોબાઈલ હોય એની અંદર ગિયર હોય. ગિયરનો મિનિંગ શું થાય બાળકો? તમે જ ખબર હોય તો તમે કોઈ રમકડું ખોલ્યું હોય, નાના હોય તો ઓલી ચાવી ભરવાનું રમકડું ખબર હે? મોલા ચકડા હોય, એક ચકડાથી બીજું ચકડું ફરે. બતાવો એક જ સેકન્ડ. અહીં જો બાળકો, જો આ ગિયર છે. આ ઓટોમોબાઈલ છે, ટુ વ્હીલ છે, એન્જિનમાં વિચારજો, એન્જિનની અંદર બધા ઘણા બધા ચકડા ફિટ કરી, એક ચકડાની મદદથી બીજું ચકડું ફરે, બીજા ચકડાની મદદથી ત્રીજું ફરે, અને એનાથી ચેન ચક્કર ફરે, એનાથી વ્હીલ પણ ફરે. જો આ વસ્તુ તમે જોયું છે, આને ગિયર બોલાય, ઓટોમોબાઈલના ગિયર. જે ઓટોમોબાઈલના ગિયર છે એ પણ પોલિમર પદાર્થ છે બાળકો. આ ગિયર સમજાણો કે ન સમજાણો તમને? ઓટોમોબાઈલ ગિયરનું મેં તમને ઉદાહરણ આપ્યું ફોટો સહિત. આગળ જઈએ. ત્યારબાદ કીધું છે ઓટોમોબાઈલના ટાયર તો ખબર જ છે, આપણે તો વાત કરી દીધી પહેલા. ગિયર વિશે ખબર પડી ગઈ. હવે સીલ, તમને ખબર હોય તો સીલની વાત કરવા જાઓ તો જો આ બધા સીલ જોયે ને, આ તમે જાજુ બધું ક્યાં જોયું છે? સિમ્પલ વેમાં તમને સમજાવું તો આ તમે ઘરે કુકર જોયું કે નથી જોયું? કુકર જોયું છે ને બધાએ? તો કુકરમાં ઓલી કાળા કલરની રિંગ હોય, યાદ હોય તો એ શું છે? સીલ જ છે ને એક પ્રકારનું. કુકરની જે ઓલી હવા છે અંદરની, એ હવા બહાર ન હોઈ જાય એટલે કુકરમાં જે ઓલી સીલ મારવા. જો આ સીલ, આ ઘણા બધા સીલો છે, એ પણ શું છે? પોલિમર પદાર્થ. આગળ જઈએ. વિદ્યુતીય વીજરોધક, ઇન્સ્યુલેટિંગ પદાર્થો, એમાં ઘણા બધા આવે. એનું એક એક્ઝામ્પલ આપ્યું છે સૌથી હાઈ વોલ્ટેજ ટાઈપ, જે તમે જોયું છે ઘણા બધા ઉચ્ચ વિદ્યુતનું પસાર કરતા તમારા જમ્પરિયા જોઈએ છે. જમ્પરિયા જોયા? આવા જમ્પરિયા જેને ઝૂમ કરીને ફોટો આપ્યો. જો આ જમ્પર બોલે, આપણે શું બોલીએ? જમ્પર બોલીએ ફિઝિક્સમાં. તો જમ્પરનું જે મટીરિયલ બનાવવામાં પણ કયા પદાર્થનો યુઝ થાય બાળકો? પોલિમર પદાર્થનો યુઝ થાય છે. આગળ કરીએ. પછી મશીનના ભાગોમાં પણ પોલિમર પદાર્થનો યુઝ થાય. આપણા રોજિંદા જીવનમાં અને ઔદ્યોગિક ક્ષેત્રે ક્રાંતિ આણી છે કોણે? પોલિમરે. ખરેખર તો પોલિમર 4 મુખ્ય ઉદ્યોગો છે. ક્યુ સૌથી મુખ્ય ઉદ્યોગ કે પ્લાસ્ટિક, ઇલાસ્ટોમર એટલે કે જેને તમે કોઈ બળ લગાડો તો તેને ખેંચી શકાય, બળ રિમૂવ કરો તો એ પાછળ એની મૂળ અવસ્થા શું કરે? પ્રાપ્ત કરે. જેમ કે આવા પદાર્થને ઇલાસ્ટોમર કહેવાય. જો અહીં મેં આપ્યું છે ઇલાસ્ટોમર પદાર્થો કોને કહેવાય? જે આ છે ઇલાસ્ટોમર પદાર્થ છે, એ નહીં, બીજું ઝૂમ થઈ ગયું છે. આ છે ઇલાસ્ટોમર પદાર્થ છે બાળકો. જે આ છે ને, આ ઇલાસ્ટોમર પદાર્થ બોલાય. સમજાણું કે ન સમજાણું? આગળ જઈએ. રેસાઓ એટલે ઊનના વિકલ્પમાં છે, આપણે દોરડા ને બધું કહીએ ને, બધા રેસાઓ. ત્યારબાદ રંગો આવ્યું ને, રંગ પર પોલિમર પદાર્થો દ્વારા બને છે. વાર્નિશનું એક્ઝામ્પલ તમને સમજાય. જો આ રંગ આપ્યું છે, તમે કોઈ મણકાઓને રંગ કરો છો, આજે આ રંગ વાર્નિશ લગાડ્યું કે આને, જેનો રંગ ટકી રહે છે, આ વાર્નિશ. આ બધા પણ એના દ્વારા બને છે કે પોલિમર પદાર્થો દ્વારા બને છે. આ બધા જ નો ઉપયોગ ઉદ્યોગોની કરોડરજ્જુ છે. અને આપણા લાઈફ, આપણા જીવનની અંદર આપણે બધી જ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. આની વગર લાઈફ આપણી રંગબેરંગ હોત નહીં, એટલી બધી સરળ હોત નહીં. એટલે પોલિમર છે આપણા જીવનમાં બહુ અગત્યનો ભાગ ભજવે છે બાળકો. એનો આપણે આખા ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. બહુ ઇઝી ચેપ્ટર છે. આગળ વાત કરીએ કે પોલિમર એટલે શું. કે ભાઈ પોલિમર શબ્દ છે ને, એ 2 ગ્રીક શબ્દમાંથી ઉપજેલો છે. કયા 2 ગ્રીક શબ્દ? તો કે પોલી એટલે શું થાય? તો કે પોલી એટલે કે ઘણા બધા, અસંખ્ય, ને મર એટલે શું થાય? એકમ અથવા કે ભાગ અથવા તો અણુ થાય. શું થાય બાળકો? અણુ. પોલિમરની પર્યાયની વ્યાખ્યા એટલે પોલિમરની વ્યાખ્યા એ રીતે આપી શકાય કે ઘણા બધા અણુઓ જેમના આણ્વીય દળ, એટલે પોલિમરનું આણ્વીય દળ બાળકો ટીક કરી નાખજો, 10⁻³ થી લઈને 10⁻⁷ યુનિફાઈડ માસ જેટલા ઊંચા હોય છે તેમને બૃહદ અણુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમને પુનરાવર્તનીય બંધારણીય એકમોનું મોટા પાયે જોડાણ કરીને બનાવાય છે. પુનરાવર્તનીય બંધારણીય એકમો કેટલાક સાદા અને સક્રિય અણુઓ જેમને મોનોમર કહેવાય છે તેમાંથી ઉપજાવેલા હોય છે અને તેઓ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય. અનુરૂપ મોનોમર, પોલિમર આ બધું ન ભણાય વિદ્યાર્થી મિત્રો, તમને સરળ રીતે સમજાવી દઉં.
તમારી ટેક્સ્ટ બુક હોય તો ટેક્સ્ટ બુકમાં સાઈડમાં જગ્યા આપી છે ત્યાં નિરાતે હું 2 ડેફિનેશન લખાવું ને 2 ડેફિનેશન લખી નાખો. જે આખો પેરેગ્રાફ છે ને એ 2 થી 3 ડેફિનેશન આપે છે. એ ડેફિનેશન એને ભેગી કરીને મૂકી દીધી છે. આપણે એમ લખવાની નથી. હું તમને આમાંથી શબ્દને અલગ કરીને ડેફિનેશન લખાવું. લખી નાખો પોલિમર એટલે શું. પેલા ક્યાંક સાઈડમાં તમારી જગ્યા છે તમારા ટેક્સ્ટ બુકની તો તમે લખી નાખો પોલિમર એટલે શું, તેની વ્યાખ્યા લખો. પોલિમર એટલે ઘણા બધા અણુઓ એકબીજા સાથે રાસાયણિક સહસંયોજક બંધ દ્વારા જોડાઈને જે બૃહદ અણુ કે વિરાટ અણુ બનાવે છે, જેનું આણ્વીય દળ 10⁻³ થી લઈને 10⁷ જેટલું ઊંચું હોય છે, તેને પોલિમર કહેવાય છે. સમજાણું? આ શું થયું બાળકો? પોલિમરની વ્યાખ્યા. ફરીવાર પોલિમરની વ્યાખ્યા કે ઘણા બધા અણુઓ એકબીજા સાથે રાસાયણિક સહસંયોજક બંધ દ્વારા જે વિરાટ કદનો કૌંસમાં બૃહદ અણુ બનાવે છે, જેનું આણ્વીય દળ 10⁻³ થી લઈને 10⁷ જેટલું ઊંચું હોય છે, તેને પોલિમર કહેવામાં આવે છે. આ ડેફિનેશન નંબર 1. ડેફિનેશન નંબર 2, પોલિમરાઇઝેશન એટલે શું? તો ન્યા પણ શું લખવાનું? તો ન્યા હું લખું એ જ રીતે. જો સેમ ડેફિનેશન શું આવશે? ઘણા બધા અણુઓ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરી રાસાયણિક સહસંયોજક બંધ દ્વારા જોડાઈને જે વિરાટ કદનો અણુ બનાવે છે, જેનું આણ્વીય દળ 10⁻³ થી લઈને 10⁷ જેટલું ઊંચું હોય છે, તેને પોલિમર કહેવાય છે. અને આ પ્રક્રિયા જેને પોલિમરાઇઝેશન કહેવામાં આવે છે અને તેનું બીજું નામ બહુલીકરણ પણ કહેવાય છે. થઈ ગયું? જો પોલિમરની ડેફિનેશન લખવાનું અને શું કહેવાનું કે આ પ્રક્રિયા કે આ પ્રક્રમ કે આ પ્રોસેસ ને શું કહેવાય છે? પોલિમરાઇઝેશન. અને પોલિમરાઇઝેશનનું બીજું નામ પણ યાદ રાખજો બાળકો, બહુલીકરણ કહે છે. આ બીજી ડેફિનેશન થઈ ગઈ કોની? પોલિમરાઇઝેશનની. ત્રીજી ડેફિનેશન તો કે મોનોમર. મોનોમર કોને કહેવાય? તો બાળકો ત્યાં એવું લખવાનું કે પોલિમરની અંદર જે વારંવાર પુનરાવર્તનીય પામતો એકમ એટલે કે અણુ કે પરમાણુ, એટલે પોલિમરની પ્રક્રિયાની અંદર વારંવાર પુનરાવર્તન પામતો સાદો અને સક્રિય અણુ, જેને મોનોમર કહેવામાં આવે છે. ફરીવાર મોનોમર કોને કહેવાય બાળકો? તો એમ કહેવાય કે પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં એટલે કે પોલિમરની અંદર જે વારંવાર પુનરાવર્તનીય પામતો એકમ સાદો અને સક્રિય અણુ, એટલે પુનરાવર્તન પામતો સાદો કે સક્રિય અણુ ને શું કહેવાય છે? મોનોમર કહેવાય છે. એટલે પોલિમર બનાવવામાં જે વારંવાર રિપીટ થાય છે જે અણુ, એને આપણે શું કહીએ છીએ? મોનોમર. યાદ કરો, હમણાં મેં એક્ઝામ્પલ આપ્યું હતું તો મેં પોલિથીન બનાવ્યું હતું. પોલિથીન શું હતું? પોલિમર હતું ને. તો એ પોલિમરમાં વારંવાર કોણ રિપીટ થતું હતું? પુનરાવર્તન કોણ પામતું હતું? ભાઈ આ ઇથિન પામતું હતું. તો ઇથિન શું થયો? મોનોમર થયો. શું થયો? મોનોમર. એટલે ઇથિનના ઘણા બધા અણુઓ ભેગા થાય ને ત્યારે પોલિથીન બને. સમજાય છે કે નથી સમજાતું? સમજાણું? આમાં કાંઈ ક્વેશ્ચન હોય તો પાછા પૂછી લેજો. હજી એક વખત ત્રણેય ડેફિનેશન બોલી જાઓ. પોલિમર કોને કહેવાય? ઘણા બધા અણુઓ એકબીજા સાથે રાસાયણિક સહસંયોજક બંધ દ્વારા જોડાય અને વિરાટ બૃહદ કદનો અણુ બનાવે, જેનું આણ્વીય દળ 10⁻³ થી લઈને 10⁷ જેટલું ઊંચું હોય, તેને પોલિમર કહેવાય. આવા પ્રક્રિયા, આવા પ્રક્રમ ને પોલિમરાઇઝેશન કહેવાય અથવા બહુલીકરણ કહેવાય. પોલિમરાઇઝેશન પ્રક્રિયાની અંદર પુનરાવર્તન પામતો સાદો કે સક્રિય અણુ, જેને મોનોમર કહેવાય છે. 3 ડેફિનેશન થઈ. અને પોલિમરનો આપણા જીવનની અંદર ઘણી જ બધી જગ્યાએ યુઝ છે. આ ચેપ્ટરની અંદર આપણે એ જ ભણવાનું છે પોલિમર વિશેનું. તો અત્યારે આપણે માત્ર પ્રસ્તાવનાના 2 પેરેગ્રાફ ભણ્યા. આમાં કોઈને કાંઈ પણ ડાઉટ હોય, કાંઈ ન સમજાણું હોય તો એની ટાઈમ પૂછી લેજો, કમેન્ટ કરી શકો છો, અથવા કે સ્કૂલે જો સોશિયલ ડિસ્ટન્સ સાથે કોઈ બોલાવે 21 તારીખ પછી તો ત્યારે પણ તમે એનું સોલ્યુશન કરી શકો છો બાળકો. કાંઈ ડાઉટ હોય તો કહેજો. આમાં કાંઈ અઘરું નથી, સરળ વસ્તુ સમજાવી છે ને એ જ વસ્તુ મેં તમને સમજાવી છે.
એક વખત ઘરે રિવિઝન કરો, એક વખત લખી નાખો તો તમને ક્લિયર થઈ જશે. ખાસ આની અંદર ટર્ન ડેફિનેશન જોજો, પોલિમરની, મોનોમરની અને પોલિમરાઇઝેશન અંશની. અને એ સિવાય કે આપણું આ જે ચેપ્ટર નવું શરૂ એટલા માટે કર્યું છે કારણ કે ચેપ્ટર એટલું જ ઇઝી અને સરળ છે અને બોર્ડના પેપરની અંદર આ ચેપ્ટરમાંથી 5 થી 6 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે. એટલે પ્રશ્ન 5 થી 6 માર્ક્સનું વેટેજ ધરાવે છે, જેની અંદર 2 માર્ક્સમાં આમાંથી પ્રશ્ન પૂછાય છે. ખાસ કાં તો 2 માર્ક્સના 2 પ્રશ્ન પૂછે છે, કાં 2 થી 3 MCQ પૂછે અને 2 માર્ક્સનું એક ક્વેશ્ચન. કહેવાનો મિનિંગ એવો છે કાં 5 માર્કનું ચેપ્ટર પૂછાય છે, કાં 6 માર્ક્સનું. સમજાય છે? જો 6 માર્ક્સનું પૂછાય છે તો 2 માર્ક્સના 2 ક્વેશ્ચન આવી શકે છે અને 2 માર્ક્સના MCQ આવી શકે છે. અને જો 5 માર્કનું પૂછાય તો 2 થી 3 MCQ હોય અને 2 માર્ક્સનો શું હોય છે, એક ક્વેશ્ચન હોય છે. આવું પાછળના પેપરમાં આવેલું છે બાળકો. તો ખાસ જોજો, સરળ ચેપ્ટર છે. માત્ર તમે ધ્યાન રાખશો તો આ ચેપ્ટર તમે ઘરે રિવિઝન કરવા બેસશો તો માત્ર 1 કલાકમાં તમારું ચેપ્ટર પૂર્ણ થઈ જશે. એટલે બોર્ડમાં સારું વેટેજ ધરાવે છે એટલે મેં આ ચેપ્ટર પસંદ કર્યું છે કરવાનું. અને ઇઝી ચેપ્ટર છે, નિરાતે સમજજો, આવડી જશે. તો આજના લેક્ચર આપણે અહીં સુધી રાખીએ.